જય માતાજી મિત્રો, આજે આપણે ડ્રેસનું કટિંગ કરીશું. તો 1 મીટર કાપડ નાની છોકરીનો ડ્રેસ બનાવવાનો. તો પહેલી આપણે લંબાઈ લેશું. તો લંબાઈ 28 માં 2 ઉમેરીશું તો 30. શોલ્ડર 11 તો 11 ના 5.5 થાય, અડધા. પછી મુંડો 10 ના અડધા, 5 ને 1 6 નું મુંડો કરશું. 27 ના અડધા કરવાના તો 13.5 આવશે. 13.5 ના અડધા કરવાના. 7.5 2 પોઈન્ટ, એમાં 2 ઉમેરવાના. 7.5 8.5 નો 2 પોઈન્ટ. પછી આટલોથી કાપા લેવાના. કાપા 11 ના હા. પછી કાપા લીધા તો જ સીટ લઈ લેવાની. સીટ 28, તો 28 ના અડધા 14 થશે. આ રીતે માપપટ્ટીથી લઈ લેવાના. 14 ના અડધા 7. 7 માં 2 ઉમેરવાના તો 9. પછી કમર 25 ના અડધા 12.5. 12.5 ના અડધા 6 નો 2 પોઈન્ટ. એમાં આપણે 2 ઉમેરવાના તો 8 નો 2 પોઈન્ટ. આ રીતે કમરનો શેપ આપીશું. 1 ઇંચ ઓછો કરશું હોય તો ચાલીશું. આ ગોળ શેપ. ગળું બનાવશું. સ્ટેન પટ્ટી વાળું ગળું બનાવવાનું. તો આ રીતે ગળું માપ કરશું. આપણે 100 નું ગળું બનાવશું નાની છોકરીનું. તો આટલો 1 ઇંચ લીધો. એક ભાગ કાઢ લેવાનો. તો 2 નું ગળું આટલા ઉપરથી 2 લેવાના. આપણે વી આકારનું સ્ટેન પટ્ટીવાળું ગળું બનાવવાનું. તો અહીંથી 1/2 ઇંચ લેવું નાની છોકરીનું. આ રીતે ગળું કટિંગ કરી લેશું. પાછળના ભાગનું ગળું કરશું. એક ઇંચનું ઉતારશું. સ્ટેન પટ્ટીવાળો ડ્રેસ.
આપણો ડ્રેસ કટિંગ થઈ ગયો. બોય બનાવશું. આપણો બોય બનાવવાની તો 4 હરું કાપડ લઈએ આ રીતે. તો આપણો બોય લંબાઈ 5ની આ 5, તો આપણે 2 ઉમેરીએ તો 7. 7ની બોય કરવાની 5ની. આપણે મોડી 7ની તો 7ના 3.5, અડધા કરીને 2 ઉમેરશું તો 5.5. આટલોથી 3 ઓછા કરી દેવાના. આ રીતે બોયનું શેપ આપી દેવાનું. આ રીતે કટ મારી લેવાનું. આપણે ડ્રેસનું કટિંગ તૈયાર થઈ ગયું. હવે સીલવાનું રહ્યું. આપણો સીલીને પણ વિડીયો નાખીશું, બરાબર, બતાવી.